જય રામભાઈને તમારું સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. ને આપણે બેસી જઈએ છીએ સવારમાં નાસ્તો કરવા માટે. નાસ્તામાં છે સેવ મમરા, ખાખરા, દૂધ અને આ બાજુ પીંછું પણ કરી નાખ્યું છે નાસ્તો કરવા ચાલે. હું ને અજીત બાઇક લઈને 3 કરતા નીકળી ગયા ખેતર બાજુ આંટો મારવા માટે. આપણે ખેતર પહોંચી ગયા છીએ અને આ છે આપણે એડા. જો આજે આંકું એટલે થોડાક એડા મોરા દેખાય એવું લાગે, આશા કરવો પડશે. અચ્છા આવી ગયો દિલીપનો ફોન ને આપણે જવાનું છે દેવકમલ બજાજ શોરૂમે રિક્ષા સર્વિસ કરાવવા. ફોન દિલીપ રિક્ષા લઈને નીકળી ગયા વિરંગામ જવા માટે. આપણે પહોંચી ગયા હાંસલપુર ચોકડી એટલે કે તિરંગા સર્કલ પાસે, અને ત્યાં ફરકાતો હતો રાષ્ટ્રધ્વજ. તો કરી નાખ્યો આપણે નાનકડો વિડીયો અને લઈ લીધો રાષ્ટ્રધ્વજનો વિડીયોમાં. इतने तेजस्वी लोग हैं हमारे पास. પહોંચી ગયા છે દીપકમલ બજાજના શોરૂમે. મૂકવાની છે આપણી રિક્ષા સર્વિસમાં. રિક્ષામાં પાડવાનો હતો નંબર પ્લેટ, કેચીસ નંબર અને મીટર કાંટાનો ફોટો. તો એ ત્રણેયને આપણે ફોટા પાડી દીધા. રિક્ષાની સર્વિસ ચાલુ થઈ ગઈ છે ને ઓઇલ બદલી નાખ્યું. હવે ટાયરનું ચેકિંગ કરવાનું બાકી છે. આપણે નીકળી ગયા વિરંગામ બાજુ. આપણે પહોંચી ગયા રેડિયમ વાળાને ત્યાં, અને દિલીપે લગાવી દીધા રિક્ષાએ માતાજીના ફોટાઓ. સહી પકડે હે. લઈ લીધું બાજરીનું કટ્ટું, તેલનો ડબ્બો, અને આવી ગયા સંતોષમાં પાણીપુરી ખાવા. સંતોષમાં એને મંગાવી લીધી દાબેલી. વિરંગામથી આવી ગયા છીએ ઘરે ને હવે જવાનું છે નોકરીએ. તો ચાલો ફાઇનલી આજના મિની બ્લોગ માટે આટલું જ ને. નેક્સ્ટ વિડીયો માટે ફોલો કરવાનું ભૂલતા નહીં. જય માતાજી.